ચાલુ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ સાથે બટાકાની ખેતી કરનાર ખેડૂતો પર ડબલ માર પડ્યો છે। એક તરફ રોગના કારણે પૂરતું ઉત્પાદન મળતું નથી, બીજી તરફ બજારમાં બટાકાના ભાવ તળિયે પહોંચી ગયા છે। ગયા વર્ષે બટાકાનો ભાવ 300 જેવો હતો, ત્યાં આ વર્ષે માત્ર 100 થી 150 રૂપિયા સુધીનો જ બટાકાનો ભાવ મળી રહ્યો છે। પરિણામે ખેડૂતોને ખાતર બિયારણના ખર્ચા પણ નીકળતા નથી। હાલ પરિસ્થિતિ એવી બની છે કે ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। ચાલુ વર્ષે ખેડૂતો મોંઘા ભાવના ખાતર અને બિયારણ ખરીદી બટાકાની ખેતી કરી હતી। સારા ભાવ મળશે તેવી આશા સાથે ખેતી કરવામાં આવી હતી, પરંતુ બજારમાં હાલ સ્થિતિ એકદમ વિપરીત છે। ગયા વર્ષે બટાકાનો ભાવ 300 રૂપિયા હતો અને જ્યારે આ વર્ષે માત્ર 150 રૂપિયા સુધી જ રહ્યો છે। હાલ ઘણા બજારોમાં તો 100 થી 120 કે 130 રૂપિયા જ ભાવ મળી રહ્યા છે। ઉપરાંત બટાકામાં રોગચાળો ફેલાતા ઉત્પાદન પણ પૂરતું મળતું નથી, એટલે કે એક તરફ ઉત્પાદનનું નુકસાન અને બીજી તરફ ભાવમાં ઘટાડો। ખેડૂતોને ડબલ નુકસાન વેઠવું પડી રહ્યું છે। શરૂઆતમાં જ્યારે બટાકાની ખોદકામ શરૂ થયું ત્યારે ખેડૂતોની આશા હતી કે 10 થી 20 દિવસમાં ભાવ સુધરી જશે, પરંતુ આજે પણ બજારમાં એ જ નીચા ભાવ જોવા મળી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાનો ભાવ જાહેર કરે અને તે દરે ખરીદી કરે, અને જેથી ઓછામાં ઓછું ખાતર અને બિયારણનો ખર્ચ તો નીકળી શકે, નહીતર ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ વધુ કથળી તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। જેકે સિંગુદાતે સાથે ભરત ઠક્કર, ડીસા। ગઈ સાલથી અમે ભાગ રાખીએ છીએ સર, અને ભાગમાં એવી રીતના રાખ્યો કે ઉનાળુ બાજરી વાવી હતી। ઉનાળુ બાજરીની અંદર તો બિલકુલ નિષ્ફળ જ ગયું છે। બાજરી પણ સડી ગઈ, પૂળા પણ સડી ગયા, ક્યાંય ના મળ્યું। પછી ચોમાસું મગફળી વાવી, મગફળીની અંદર તો વરસાદ બહુ જ પડ્યો છે, સિઝન જ ફેલ થઈ ગઈ આખી। મગફળી કાંઈ ના હાથમાં આવી, ખેડૂત ખેડતી કરી ખેડવાનું થયું, ખાલી કશું ન મળ્યું મળતર રૂપિયે। અત્યારે મજૂરી 350 રૂપિયા માગે છે, ગઈ સાલ 350 રૂપિયા હતી, અત્યારે મજૂર 400 રૂપિયા મજૂરી માગે છે, 400 થી 450 રૂપિયા। બટાકાના ભાવ અત્યારે ડાઉન છે, 110 રૂપિયાથી 120 રૂપિયા। સરકારશ્રીને એવી અપીલ કરીએ કે બટાકા 300 થી 250 300 રૂપિયા જાય તો ખેડૂતને કંઈક મળતર થાય અને અમને પણ મજૂરી મળે અને અમારા છોકરા પણ જીવે। હા, મારું નામ મુકેશભાઈ સોલંકી, હું રાજપુરનો ખેડૂત છું। મારે અહીંયા જમીન છે 5 વીઘા આવેલી, અને એમાં બટાકા વાયા છે, 2000ના ભાવનું બિયારણ વાયું છે, મોંઘી દવા નાખી છે, છતાંય ઉત્પાદન ઓછું છે અને રોગચાળો પણ છે બટાકામાં। તો ખબર નથી અમે કઈ રીતે બટાકામાં છેડા ભેગા થાય એમ નથી। 3000 રૂપિયા 300 રૂપિયા ગઈ સાલ ભાવ હતો, અને આ સાલ 150થી અંદરનો ભાવ છે। તો બટાકા વેચવા મુશ્કેલ લાગી રહ્યા છે, અને અમે ઘરે સંગ્રહી શકીએ નહીં। સ્ટોરમાં મૂકીએ તો પછી કદાચ 100 રૂપિયા ચડે તો સ્ટોરનું ભાડું 100 રૂપિયા જાય। તો અમારે તો આજના ભાવ જ પછી બી મળે તો પછી આજે ટેકાના ભાવ સરકાર જાહેર કરીને ખેડૂતને બચાવે। ઓકે, શું કહેશો? પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ કફોડી છે, માલમાં ઉત્પાદનમાં ઘટાડો છે, ખેડૂતો બધા માથે હાથ મેલીને રોવાનો વારો આવ્યો છે। બગાડ પણ છે, ઉત્પાદન બી ઓછું છે, ભાવ પણ ઘટેલા છે। તો ખેડૂતો કોઈ બોલી શકે એમ નથી ને આત્મહત્યા કરે એવો સમય આવ્યો છે।